હાલમાં રાજકોટ અમદાવાદ હાઈવે પરનો એક વિડીયો વાયરલ થયો છે। જીવના જોખમે યુવકોએ કર્યા છે બાઇક સ્ટન્ટ। કુવાડવા નજીકનો વિડીયો હોવાનું અનુમાન છે। પોલીસે વાયરલ વિડીયોના આધારે યુવકોની શોધખોળ શરૂ કરી છે। ન્યૂઝ 18 સંવાદદાતા અંકિત અમારી સાથે જોડાયેલા છે। અંકિત, વધુ એક એવો વિડીયો કે જ્યાં આગળ સ્ટન્ટ જોવા મળી રહ્યા છે। આ પહેલા 150 ફૂટ રિંગ રોડ ઉપર પણ આવા દ્રશ્યો જોવા મળ્યા હતા અને હવે આ સીધા હાઈવે ઉપરના સ્ટન્ટ છે। ચોક્કસ સિદ્ધાર્થ, ખાસ કરીને વાત કરવામાં તો આ પ્રકારના અગાઉ જે વિડીયો છે તે રાજકોટ જામનગર હાઈવે હોય, પછી રાજકોટ મોરબી હાઈવે હોય, તેમજ જે 150 ફૂટ રિંગ રોડ કે જે રિંગ રોડ 2 ના દ્રશ્યો હોય, આ તમામ જગ્યાએ આ પ્રકારના દ્રશ્યો છે તે સામે આવી ચૂક્યા છે। ત્યારે વધુ એક વિડીયો છે તે સામે આવ્યો છે। જીવના જોખમે યુવકો બાઇક ઉપર સ્ટન્ટ કરતા છે તે જોવા મળ્યા છે અને આ વિડીયો છે તે રાજકોટ અમદાવાદ હાઈવે પર આવેલા કુવાડવા નજીક ગામનો હોવાનું છે તે સામે આવી રહ્યું છે। ત્યારે સમગ્ર મામલે કુવાડવા રોડ પોલીસ તેમજ એરપોર્ટ પોલીસ દ્વારા તપાસ છે તે હાથ ધરવામાં આવી છે। ખાસ કરીને વિડીયોની અંદર પણ સ્પષ્ટપણે જોઈ શકાય છે કે જે યુવક જે સ્ટન્ટ કરી રહ્યો છે તેના નંબર છે 3840 નંબરનું આ બાઇક છે કે જે વિડીયોની અંદર પણ નંબર પ્લેટ છે તે સ્પષ્ટપણે જોઈ શકાય છે। ત્યારે વાયરલ વિડીયોના આધારે તેમજ જે બાઇકની જે ડિટેલ્સ છે તે હાલ અત્યારે પોલીસ દ્વારા છે તે કઢાવવામાં આવી છે અને તેના આધારે આ યુવકોની શોધખોળ છે તે હાથ ધરવામાં આવી છે। આભાર અંકિત સમગ્ર માહિતી બદલ। રથયાત્રા પહેલા ક્રાઇમ બ્રાન્ચનો સપાટો। અમદાવાદથી સમાચાર। રિલીફ રોડ પર ક્રાઇમ બ્રાન્ચની રેડ, ઇલેક્ટ્રોનિક્સ હબ પર ક્રાઇમ બ્રાન્ચની રેડ। આ વિસ્તાર મોબાઈલ ફોન, ઇલેક્ટ્રોનિક વસ્તુઓ અને સેકન્ડ હેન્ડ સાધનોને યોગ્ય બિલ કે દસ્તાવેજો વગર ગેરકાયદેસર રીતે વેચવા માટે જાણીતું કેન્દ્ર છે। ચાલુ ઓપરેશનમાં અનધિકૃત રીતે સિમ કાર્ડનું વિતરણ થયું, જે ફરજિયાત ચકાસણી વગર કરવામાં આવે છે, તેને પણ નિશાન બનાવવામાં આવી રહ્યું છે। ક્રાઇમ બ્રાન્ચ દ્વારા લેવાયેલું આ સક્રિય પગલું આગામી 27 જૂને યોજાનારી રથયાત્રા પહેલા વધેલી સુરક્ષા ચિંતાઓને ધ્યાનમાં રાખીને છે। અમદાવાદમાં યોજાનારી આગામી રથયાત્રાને પગલે સુરક્ષાને ધ્યાનમાં રાખી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મોબાઈલ માર્કેટ જે છે તેમાં રેડ કરવામાં આવી હતી। અલગ અલગ જગ્યાએ સર્ચ કરવામાં આવ્યું હતું। માનવામાં આવ્યું છે કે આ સર્ચનું કારણ એટલે હોઈ શકે છે કે કેટલાક અસામાજિક તત્વો ગેરકાયદેસર અનધિકૃત રીતે મોબાઈલ અને નેટવર્ક સાથે સિમ કાર્ડ પણ ખરીદતા હોય છે અને તેવા માર્કેટમાં અનેક લોકો જે હોય છે જે થોડાક પૈસાની લાલચે આ પ્રકારના મોબાઈલ અથવા તો જે સિમ કાર્ડ જે છે તે વેચતા હોય છે અને તેને જ પગલે આજે સર્ચ કરવામાં આવતા માહોલ જે છે તે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો। અનેક મોબાઈલ માર્કેટની દુકાનો જે છે તે બંધ હાલતમાં જોવા મળે છે। પોલીસની રેડ થતાની સાથે જ આખું માર્કેટ, મોબાઈલ માર્કેટ જે છે તે તમામની સ્થિતિ જોઈ શકાય છે કે બંધ છે, કારણ કે ક્યાંક ને ક્યાંક હિસાબી બિલ જે છે તે ન હોય અને તેના કારણે ક્યાંક આ મોબાઈલ માર્કેટમાં એક મેસેજ એવો ગયો હતો કે ક્યાંક ને ક્યાંક પોલીસ જે રેડ કરે છે અને તેને પગલે લોકો અત્યારે હાલ બંધ કરી ફરાર થયા છે। કેમેરામેન નિલેશ સોસા સાથે મૌલિક ધમેચા, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। પંચમહાલથી સમાચાર। કારમાં લાગી અચાનક આગ। ગોધરામાં પેટ્રોલ ભરાવતી વખતે કારમાં આગ લાગી હતી। કોઠી સ્ટીલ નજીકના પેટ્રોલ પંપની ઘટના છે। કારમાં આગ લાગવાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। અચાનક કારમાં આગ લાગવાથી અફરાતફરી મચી ગઈ હતી। પેટ્રોલ પંપના કર્મચારીઓની જહેમતથી આગ કાબૂમાં આવી છે। કારમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગ્યાની આશંકા છે। પેટ્રોલ પંપના કર્મીઓની સતર્કતાથી મોટી દુર્ઘટના ટળી ગઈ છે। તો દ્રશ્યોની અંદર પણ સ્પષ્ટ જોઈ રહ્યા છો, આસપાસથી જે લોકો હતા તેઓ પણ પોતાનો જીવ બચાવીને ત્યાંથી ભાગતા જોવા મળી રહ્યા છે। સૌથી વધારે મહત્વની વાત છે કે જે પેટ્રોલ પંપ કર્મચારી હતા તેઓએ પોતાની બુદ્ધિનો ઉપયોગ કરી આસપાસમાં જે ફાયર એક્સ્ટિંગ્વિશર હતા તેનો ઉપયોગ કર્યો અને જે આગ લાગી હતી આગળના બોનેટ તરફના જે વિસ્તારમાં ગાડીના, તેમાં તરત જ ફાયર એક્સ્ટિંગ્વિશરનો ઉપયોગ કરીને આગ બુઝાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા રાજેશ પાસેથી મેળવીશું। રાજેશ, ક્યારની આ ઘટના છે? શું સમગ્ર પરિસ્થિતિ થઈ હતી ઘટના દરમિયાન? સિદ્ધાર્થ, આ ઘટના ગઈકાલે સાંજની ઘટના છે અને પેટ્રોલ ભરાવવા માટે એક વાહન ચાલક તેઓની કાર લઈને પેટ્રોલ ભરાવવા માટે ગયા હતા। પેટ્રોલનું ફિલિંગ ચાલી રહ્યું હતું તે દરમિયાન બોનેટના ભાગેથી અચાનક ધુમાડો નીકળવાનો શરૂ થતા જ સતર્કતાના ભાગરૂપે બોનેટ ખોલી અને ઉપસ્થિત કર્મચારીઓ અને કાર ચાલક દ્વારા નિહાળવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ એક સાથે જ આગની જ્વાળાઓ ભડકો થઈ બહાર આવી ગઈ હતી। તેથી એક તબક્કે દોડધામ મચી ગઈ હતી। જો કે જે પેટ્રોલ પંપના કર્મચારીઓ હતા તેઓ દ્વારા વીજ પુરવઠો બંધ કરી દેવાનો હતો અને પોતાની પાસે ઉપસ્થિત જે અગ્નિશામકો હતા તેના વડે આગ ઉપર કાબુ મેળવી રહ્યા હતો। આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી, પરંતુ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું હાલ માનવામાં આવી રહ્યું છે। સદનસીબે મોટી દુર્ઘટના જે પેટ્રોલ પંપના કર્મચારીઓ હતા તેઓની સતર્કતાને લઈને હાલ ટળી છે। આભાર સમગ્ર માહિતી બદલ રાજેશ।
રામ રાખે એને કોણ ચાખે. એસટી બસ નીચે આવેલ રાહદારીનો આબાદ બચાવ થયો છે. ઝઘડિયાથી સુરત જતી એસટી બસ અંકલેશ્વર સર્કલ નજીક બ્રેક ફેલ થઈ જતા બસે 3 વાહનોને ટક્કર મારી. એક વ્યક્તિને અડફેટે લીધો. બ્રેક ફેલ થવાને કારણે બસ આગળ ઉભેલા 3 વાહનો સાથે અથડાઈ હતી. દુર્ઘટનાના કારણે ઘટના સ્થળે થોડીક અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે સદનસીબે કોઈ પણ જાતની જાનહાનિ નોંધાઈ નથી. અકસ્માતના સીસીટીવીમાં સામે આવતા ચકચાર મચી ગઈ હતી. રાહદારી પરથી બસ નીકળી જતા રાહદારીનો આબાદ બચાવ થયો. ઘટના સીસીટીવીમાં પણ કેદ થતી જોવા મળી છે. નજીકમાં મારી ગાડીની બ્રેક ફેલ થઈ ગયેલી. તે ગાડી ગિયરમાં કંટ્રોલ કરી નાખી અને કોઈને કશું નુકસાન થયું નહીં. પેસેન્જર આશરે 20-25 જણા હતા. કોઈને જાનહાનિ થાય નહીં, કોઈને કશું નુકસાન નહીં. ના, બ્રેક ફેલ થતા આગળ જવામાં કોઈને કોઈ કશું નુકસાન